જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે હોદ્દાની યોગ્યતા. એક વખત બૌદ્ધ સંઘની અંદર કુલપતિની નિમણૂક કરવાની ઘણા બધા લોકોના નામ નક્કી કરવામાં આવ્યા. તેમની લાક્ષણિકતા, તેમના કાર્ય કરવાની રીત, તેનો સ્વભાવ, આ બધું જોઈ અનેક લોકોની પસંદગી થઈ. ત્યાર પછી એમના ગુણોનું લિસ્ટ બનાવવામાં આવ્યું. ધીરે ધીરે સંખ્યા ઘટાડવામાં આવી. અંતે 3 વ્યક્તિ નક્કી થયા કે આ 3 વ્યક્તિ બહુ યોગ્ય છે. હવે આ 3 માંથી એકની પસંદગી આપણે કરી નાખીશું. પરંતુ હવે 3 માંથી એકની કરવાની હતી. બધા જ ગુણોથી સરખા લાગતા હતા. તો કેવી રીતે પસંદગી કરી? એના માટે નિરીક્ષકો ભેગા થયા અને એક યોજના બનાવી કે આ યોજનાની અંદર જે સફળ થાય એ કુલપતિ બનાવી. 3 એને ભેગા કરવામાં આવ્યા. 3 યોગ્ય હતા. 3 એને કીધું કે તમારે એક કાર્ય કરવાનું છે. તમારે એક પ્રવાસ માટે જવાનું છે. પ્રવાસની અંદર બસ તમારે જતું ચાલ્યા કરવાનું અને પ્રવાસ પૂર્ણ થાય એટલે પરત આવી જવાનું. બસ આ જ છે, બીજું કશું નથી. 3 પ્રવાસ માટે નીકળી ગયા. પૂર્વ યોજનાના આધારે એક રસ્તાની અંદર કાંટા વેરવામાં આવ્યા. 3 જણા ચાલ્યા જતા. પહેલા વ્યક્તિ એક કાંટા છે તો એને રસ્તો ફેરવી નાખ્યો. જે કાંટા હતા એ રસ્તે ન ગયો, બાજુમાં બીજો રસ્તો હતો ત્યાં જઈને આગળ વધી ગયો. બીજાએ વિચાર્યું કે જો અહીંયા જ ઉભો રહીશ તો હું સમયે સ્થળે પહોંચી નહીં શકું અને પાછળ રહી જઈશ. આથી તેને કૂદકો લગાવ્યો. પહેલા પાછળ દોડ્યો, દોડીને કૂદકો માર્યો તો કાંટા ઠેકી ગયો અને હસતો હસતો આનંદથી આગળ ચાલવાનું. ત્રીજો છે એ ઉભો રહી કે આગળ જવાની કશી જરૂર નથી. આ રસ્તામાં આજે હું નીકળ્યો છું, કાલે કોઈ બીજા નીકળશે. આ કાંટા એને વાગશે અને એમના શરીર ઉપર કે એના પગની અંદર ખરાબ અસર કરશે. આથી એ વાંકો વળી કાંટા વીણવા લાગ્યો. એક એક કાંટો, નાનામાં નાનો કાંટો એને વીણી લીધો. બધા જ કાંટા ભેગા કરી અને એક જગ્યાએ કોઈ નડે નહીં તેવી જગ્યાએ ફેંકી આવ્યો અને સરસ મજાનો રસ્તો સાફ કરી અને એ ચાલવા લાગ્યો. એ સમયે નિરીક્ષકો ત્યાં જ બેઠા હતા. તેમણે 3ની પરીક્ષા થઈ ગઈ. જ્યારે પ્રવાસ પૂર્ણ થયો ત્યારે ત્રીજા વ્યક્તિને બોલાવીને કહ્યું કે તમે હવે કુલપતિ છો. તમારી પસંદગી સર્વસંમતિથી થઈ ગઈ છે. કારણ કે જે માણસ બીજાનું વિચારી શકે એ આ સંસ્થાનું વિચારી શકે અને એ જ આગળ વધી શકે. જે માણસ પોતાનું જ વિચારીને આગળ ચાલ્યા કરશે તો એ અન્ય વ્યક્તિને ઉપયોગી ક્યારેય નહીં થઈ શકે. આમ યોગ્ય વ્યક્તિની પસંદગી થઈ ગઈ. જેવી રીતે હોદ્દો હોય એ જ હોદ્દાની અંદર જો યોગ્ય વ્યક્તિ હોય તો હોદ્દાના એ ગુણો એ સમાજ સુધી પહોંચી શકે અને સુંદર કાર્ય થઈ શકે. પણ હોદ્દાને યોગ્ય ન હોય એ વ્યક્તિની નિમણૂક થઈ જાય તો એ હોદ્દાનો ગેરઉપયોગ થાય, સમાજમાં ફાયદાને બદલે નુકસાન કરી શકે.